નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? રોજનો રોજ તૈયાર કરતા જશો. સૂત્રો પહેલાં તૈયાર કરી દેવાના, પછી દાખલા તૈયાર કરવાના. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિની વાતો આપણે કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા મિત્રો. હજુ કેટલાક એક્ઝામ્પલ ફોટો ઇલેક્ટ્રિક અસરને લગતા છે, તે આપણે 1 બાય 1 જોઈ લઈએ. ચલો આપણે આગળ વધીએ મિત્રો. સ્વાધ્યાય દાખલો 11.6 ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ. જો કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 અને આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાર. જો આપણે યાદ કરો ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર મિત્રો અહીં કેથોડ ઉપર આપાત થતા પ્રકાશની આવૃત્તિ ની હોય, ધાતુનું વર્ક ફંક્શન φ0 હોય, તો આપણે જાણીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ V0E બરાબર hν માઇનસ φ0. આપાત ફોટોનની ઉર્જામાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા વાપરી નાખો, બાકીની ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને એ ઉર્જાથી એ ગતિ કરે. એને રોકવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 હોય તો એ V0E થાય. જો એને તમે અહીંયા લઈ જાઓ તો V0 બરાબર hν માઇનસ φ0. આ ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે આના છેદમાં આના છેદમાં. માટે જો આ પદને આપણે આ રીતે લખી શકીએ h/e પ્લસ માઇનસ φ0/e. હવે કટ ઓફ વોલ્ટેજ V0 ને હું y અક્ષ ઉપર લઉં, આવૃત્તિને હું x અક્ષ ઉપર લઉં, પરિણામે V0 વિરુદ્ધ આવૃત્તિ ન્યૂનો જો ગ્રાફ દોરવામાં આવે તો આ સમીકરણ y બરાબર mx પ્લસ c ટાઈપનું સમીકરણ છે. માટે આને શું કહેવાય? ઢાર કહેવાય. તો મિત્રો યાદ કરો, આપણે થિયરીમાં પણ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ μ0નો આલેખનો ઢાર h/e આવે મિત્રો. તો અહીંયા આપણે આવું કહી શકીએ કે કટ ઓફ વોલ્ટેજ V0 વિરુદ્ધ ન્યૂના આલેખનું ઢાર બરાબર h/e થાય. બરાબર. જો તમને ખ્યાલ ના આવે તો આ સમીકરણ તમારે બતાવવાનું. બરાબર, ખ્યાલ આવી ગયો તો આ સમીકરણ તમે બતાવીને કહી શકો કે ઢાર ઇઝ ઇક્વલ ટુ h/e. અહીં રકમમાં ઢારની કિંમત તમને આપી દેવામાં આવી છે 4.12 ગુણ્યા 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો પ્લાન્ક અચળાંક શોધો, તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય શોધવાનું છે. તો જો અહીં આપણે આ સૂત્ર ઉપરથી આવું બતાવી શકીએ. હવે આપણે h શોધવું હોય તો એને આ બાજુ લઈ જાઓ, તેથી h બરાબર ઢાર ગુણ્યા e થાય. બોલો, ઢારની કિંમત રકમમાં આપી છે મિત્રો 4.12 ગુણ્યા 10⁻15. એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારની કિંમત આપણે સારી રીતે જાણીએ છીએ. કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 6.592 બરાબર ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આલેખ ઉપરથી આટલું આવશે મિત્રો. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો મિત્રો. બરાબર છે. તો આ તમારો જવાબ છે. સ્ક્રીનશોટ લઈને લખી દેશો. ચલો હવે સ્વાધ્યાયનો દાખલો 11.7 જોઈએ. શું કહે છે રકમ પહેલાં સમજી લઈએ. 100 વોટનો એક સોડિયમ લેમ્પ. જો આપણી પાસે આવો એક લેમ્પ છે, સમજી લેજો, આને હું લેમ્પ કહીશ. બરાબર છે. હવે વોટ કોનો એકમ છે મિત્રો? પાવરનું. તો તમને પાવરનું માપ આપ્યું છે 100 વોટ. વોટ એટલે જૂલ પર સેકન્ડ. પર સેકન્ડે 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરીને પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરતો હશે. આ લેમ્પ બધી દિશાઓમાં
બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે। તો આ બલ્બમાંથી મેં આ બધી દિશાઓમાં પ્રકાશ ઉત્સર્જિત થઈને જતો મેં ખાલી દોર્યો, બરાબર। આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર ઉપર રાખેલું છે। ચલો આ લેમ્પની આજુબાજુ ખાલી ગોળાની કલ્પના કરીએ આપણે। તો જો આ એક ગોળો છે, મોટો ગોળો, તો આ લેમ્પને એક ગોળાના કેન્દ્ર ઉપર રાખેલો છે। ગોળો તેના ઉપર આપાત થયેલા બધા જ પ્રકાશનું શોષણ કરે છે। એટલે અહીંથી જે પ્રકાશ આવે, અહીંથી જે પ્રકાશ આવે, આ બધા જ પ્રકાશનો ગોળો શોષણ કરે છે। સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ, તો જો જે માહિતી આપી હોય આપણે લખી દેવાની મિત્રો। 589 નેનોમીટર, તો નેનોમીટરના તરત મીટરમાં રૂપાંતરણ થઈ જવું જોઈએ મિત્રો। નેનો એટલે 10⁻⁹ મીટર। એટલે એનો મતલબ કે આ લેમ્પમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈ આપણને આપવામાં આવી, બરાબર। તો પ્રશ્ન નંબર 1, પહેલો પ્રશ્ન, સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે? તો સિમ્પલ, જો આપણે એક ફોટોનની ઉર્જા શોધી કાઢીએ તો એક ફોટોનની ઉર્જા E બરાબર h/, અથવા તરંગ લંબાઈ આપી હોય તો ન્યૂ બરાબર c/λ। ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ મિત્રો। બોલો hની કિંમત 6.63 ગુણ્યા 10⁻34, cની કિંમત 3 ગુણ્યા 10⁸, લેમ્ડાની કિંમત રકમમાં આપી છે 589 ગુણ્યા 10⁻⁹। હવે કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપવું પડે તો આ જવાબ આવશે 3.38 ગુણ્યા 10⁻⁹। નજીકનો આંકડો લખું છું તો આટલા જૂલ। તો આ રીતે આપણા લેમ્પમાંથી ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા, એક ફોટોનની ઉર્જા આટલી હોય, બરાબર છે? ખ્યાલ આવ્યો? જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવો હોય મિત્રો, તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવા માટે તમારે કેટલાય ભાગવાનું? તો 1.6 ગુણ્યા 10⁻⁹ ભાગી દો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવે। આ બે ઉડી જાય અને આ બેનો ભાગાકાર લગભગ 2.11 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે। તો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આટલો આવે। એટલે કોઈ હોય અમારમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં માગ્યો હોય તો તમે આ રીતે લાવી શકો એટલા માટે। ચલો આ એ પ્રશ્નનો જવાબ। હવે બી પ્રશ્ન, તો જો બી પ્રશ્નનો જવાબ શોધીએ આપણે। ગોળા ઉપર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે? તો પેલા બલ્બમાંથી ફોટોન નીકળીને ગોળાની સપાટી પર અથડાતા, તો કેટલા દરથી ફોટોન આપાત થતા હશે? હવે ફોટોનનો દર, એનો મતલબ કે દર સેકન્ડે કેટલા ફોટોન આપાત થશે? તો આપણને ખબર નથી, તો આપણે ધારી લઈએ કે ધારો કે ટી સમયમાં, એટલે જો આપણે બી પ્રશ્નનો જવાબ આપી રહ્યા છીએ, ધારો કે ટી સમયમાં n ફોટોન આપાત થાય છે। તેથી આ n ફોટોનની ઉર્જા કેટલી થાય મિત્રો? તો આ n ફોટોનની ઉર્જા E બરાબર nhc/λ, બરાબર છે? આ n ફોટોનની ઉર્જા આટલી થાય। અથવા જો આપણે એક ફોટોનની ઉર્જાને E કીધું છે તો n ફોટોનની ઉર્જાને E' કહીએ, બરાબર? અને hc/λને શું કહેવાય? એક ફોટોનની ઉર્જા। hc/λને એક ફોટોનની ઉર્જા કહેવાય। એટલે મેં આટલાની જગ્યાએ E લખી દીધું। તો આમ n ફોટોન આપાત હોય તો આટલી ઉર્જા આપાત થાય। હવે આપણે મિત્રો ટી સમયમાં જો n ફોટોન આપાત થાય તો કેટલો દર માગ્યો છે, અને દર એટલે દર સેકન્ડે આપાત થતા ફોટોની સંખ્યા। તો ટી સમયમાં n ફોટોન આપાત હોય તો એક સેકન્ડમાં કેટલા? તો n/t, અને આ n/t ને ફોટોનનો દર કહેવાય, આપાત થતા ફોટોનનો દર કહેવાય। તો તમારે આ શોધવાનો છે મિત્રો, n/t। તો જો હવે આપણે શોધી કાઢીએ મિત્રો। જો એ પાવર તમને આપેલો છે તો પાવર ઉપરથી કંઈક કામ થઈ જશે। જો પાવર P બરાબર ઉર્જા E' ભાગ્યા સમય t,
પાવર P બરાબર E ડેશ અપોન T જૂલ પર સેકન્ડ. n ફોટોન આપાત થશે તો n ફોટોનની જે ઉર્જા હોય લેવી પડે, પરંતુ E ડેશની કિંમત કઈ મિત્રો? એની, અને આ છેદમાં T. E ડેશની જગ્યાએ એની. હવે તમારે ફોટોનનો દર માગ્યો છે, આપાત થતા ફોટોનનો દર. તો ફોટોનનો દર એટલે n અપોન T. તો એક કામ કરો, n અપોન T એમને એમ રહેવા દે, એને નીચે લાવો તો શું થઈ જાય? P અપોન E. બરાબર. તેથી બોલો પાવરની કિંમત છે તમારી પાસે, તો પાવરની કિંમત 100, અને આ E એટલે પેલા એક ફોટોનની ઉર્જા. તો એક ફોટોનની ઉર્જા 3.38 ગુણ્યા 10 માઇનસ 19 સાદુરૂપ આપો તો 29.58 ગુણ્યા 10 માઇનસ 19 ઉપર જાય તો યાनी कि 2.958 ગુણ્યા 10 અથવા એપ્રોક્સિમેટલી 2.95 એટલે 3 ગુણ્યા 10 આટલા ફોટોન પર સેકન્ડ. તો પર સેકન્ડે આટલા ફોટોન અથડાતા હશે, આપાત થતા હશે, તો આ ફોટોનનો દર કહેવાય મિત્રો. તો આ તમારો જવાબ છે, 3 ગુણ્યા 10 આટલા ફોટોન પર સેકન્ડ. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો જો તમારે ટી સમયમાં જો n ફોટોન આપાત થાય તો 1 સેકન્ડમાં કેટલા? n અપોન T. અને 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યાને ફોટોનનો દર કહેવાય. હવે n ફોટોન આપાત થતા હોય તો આ n ફોટોનની કુલ ઉર્જા nhc અપોન લેમડા, પણ nhc અપોન લેમડાને 1 ફોટોનની ઉર્જા કહેવાય એટલે એની. હવે પાવર P બરાબર ઉર્જા ભાગ્યા સમય, એની અપોન T. n અપોન Tનું સૂત્ર કરતાં બનાવો તો P અપોન E. Pની કિંમત ને Eની કિંમત મૂકી દો સાદું. આ જવાબ છે. તો ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો. ચલો મિત્રો, જો આગળનો દાખલો, સ્વાધ્યાયનો દાખલો 11.8. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે આપણને યાદ છે કે ઓછામાં ઓછી જે આવૃત્તિએ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને તે લઘુત્તમ આવૃત્તિને તે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 કહે છે. તો જો આ થ્રેશોલ્ડ આવૃત્તિ તમને આપી દેવામાં આવી 3.3 ગુણ્યા 1014 હર્ટ્ઝ. જો આ ધાતુ પર 8.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય, તો જો આપાત થતા પ્રકાશની આવૃત્તિને ન્યૂ કહેવાય. તો ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ એટલે થ્રેશોલ્ડ વોલ્ટેજ, સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શોધો. જોઈએ આપણે. તો જો આપણું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ યાદ કરો મિત્રો, તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ V0E બરાબર hν માઇનસ φ0, પણ φ0 એટલે hf0 લખાય અથવા hν0. જો આમાંથી h સામાન્ય નીકળે તો ન્યૂ માઇનસ ν0. તો તમારે કટ ઓફ વોલ્ટેજ V0 શોધવાનું છે. તો ચલો V0ને સૂત્ર કરતાં બનાવો. તેથી V0 બરાબર એ ભાગાકારમાંથી ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં આવે ન્યૂ માઇનસ ν0. જો બધી કિંમતો છે આપણી પાસે મૂકી દઈએ. પ્લાન્ક અચળાંકની કિંમત ના આપી હોય તો 6.63 ગુણ્યા 10⁻34 લેવાનું. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19. ચલો ન્યૂની કિંમત 8.2 ગુણ્યા 10⁻14 ઓછા 3.3 ગુણ્યા 10⁻14 માટે V0 બરાબર જોઈ 6.63 છેદમાં 1.6 માઇનસ 19 ઉપર જાય તો પ્લસ 19 ને 34 કેટલા થવાના મિત્રો? 10⁻15 બરાબર છે. આ માઇનસ 19 ઉપર જાય એટલે પ્લસ 19 થાય, અને પ્લસ 19 ને 34 એટલે -15. ચલો હવે 10⁻14 સામાન્ય નીકળી
અને 8.2માંથી 3.3 બાદ કરો તો કેટલા વધશે? 4.9 વધશે. ચલો કેલ્ક્યુલેટરથી આ બધાનું સાદુરૂપ આપણે આપીએ મિત્રો. તો જો કેલ્ક્યુલેટરથી આ બધાનું સાદુરૂપ આપશો તો 2.0 લગભગ 2.03 વોલ્ટ આવું કંઈક જવાબ આવે છે. તો આ તમારો જવાબ છે. તો કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો તો 2.03 વોલ્ટ, વોલ્ટેજનું એકમ વોલ્ટ થાય. કેટલો સિમ્પલ દાખલો કયો. સૂત્ર આવડે તો આવડે મિત્રો. બોલો ક્લિયર? સ્ક્રીનશોટ લઈને લખી દેશો. ચલો હવે આ જોઈએ દાખલો, સ્વાધ્યાયનો દાખલો 11.9. જો એક ધાતુનું વર્ક ફંક્શન કાર્ય વિધેય એટલે શું? તો એ પણ પાછું આપણને ખબર હોવી જોઈએ કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર હોય એ લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું કાર્ય વિધેય વર્ક ફંક્શન કહેવાય, થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય. એનો મતલબ કે ઓછામાં ઓછી આટલી ઉર્જા જો તમે આપો તો જ ઉત્સર્જન થાય. જો એનાથી ઓછી ઉર્જા આપો તો ઉત્સર્જન ન થાય, વધુ ઉર્જા આપો તો થાય. ચલો, શું આ ધાતુ પર, એટલે તમને આ ધાતુ આપી છે અને જો આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવા માટે ઓછામાં ઓછી આટલી ઉર્જાની જરૂર છે, શું આ ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈ, તો જો તમને આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપી છે 330 નેનોમીટર, તો નેનોમીટરના મીટર કરો તો મિત્રો 10⁻⁹ મીટર. તો શું આટલી તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? તો આપણે એક કામ કરીએ, આ આપાત કરેલા ફોટોનની ઉર્જા ગણી કાઢીએ. જો એ આપાત કરેલા ફોટોનની ઉર્જા તમારા વર્ક ફંક્શન કરતો વધુ હશે તો ઉત્સર્જન થશે અને ઓછી હશે તો નહીં થાય. તો ચલો આપણે આપાત વિકિરણના એક ફોટોનની ઉર્જા ગણી કાઢીએ. આપાત વિકિરણના એક ફોટોનની ઉર્જા આપણે ગણી નાખીએ મિત્રો, E. તો E બરાબર h અથવા તરંગ લંબાઈ આપીએ તો ની જગ્યાએ c/λ. તેથી બોલો હવે hની કિંમત, તો hની કિંમત જો 6.625 આપેલી છે અને ના આપી હોય તો 6.63 લેવાની. કોઈ બહુ ઝાઝો ફરક નહીં પડી જવાબ, બરાબર. ચલો સીની કિંમત 3 × 10⁸ છેદમાં લેમડાની કિંમત 330 × 10⁻⁹. જો આ જવાબ મિત્રો જૂલમાં આવશે અને તમને પેલું વર્ક ફંક્શન ઈવીમાં આપેલું છે, એટલે જો તમારે ઈવીમાં લાવવું હોય તો આ જૂલમાં જવાબ છે. અને જો ઈવીમાં લાવવું હોય તો શું કરવાનું? ઈ વડે ભાગી દેવાનું, તો ઈવીમાં જવાબ આવે. તો એક કામ કરીએ, આપણે પહેલાંથી ઈ વડે ભાગી જ દઈએ. 1.6 × 10⁻⁹. બરાબર છે. તો હવે આ કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 3.7642 યાની કે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આમ તમે જે ફોટોન આપાત કરો છો એની ઉર્જા 3.76 જ્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવા કેટલી ઉર્જાની જરૂર છે? 4.2 EVની જરૂર છે. હવે જો જરૂર છે આટલી તમે મોકલાવો છો ઓછી, તો ઓછી ઉર્જાથી ઉત્સર્જન થાય નહીં. તો અહીં આપણે કહી શકીએ કે અહીં આપાત ફોટોનની ઉર્જા એ પેલા વર્ક ફંક્શન φ0 કરતો ઓછી છે. તો E < φ0 હોવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. જો કોઈ એક્ઝામ્પલમાં આ 4.2 હોય અને આનો જવાબ 4.2થી મોટો આવે તો પછી તમારે શું લખવું પડે? ઉત્સર્જન થશે એવું લખવું પડે. પણ આપણા આ એક્ઝામ્પલમાં નહીં થાય. બોલો ક્લિયર? તો ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો. તૈયાર કરી દેવાના રોજના રોજ. ચલો મિત્રો, જો સ્વાધ્યાયનો દાખલો 11.10 સહેલા દાખલા છે મિત્રો. એક ધાતુની સપાટી ઉપર, ધારો કે આ ધાતુ છે તો એની સપાટી ઉપર 7.21 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે.
તો ચલો આપાત થતા પ્રકાશની આવૃત્તિને આપણે ન્યૂ કહીશું 7.21 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે। હવે આ સપાટીમાંથી 6 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ, તો જો આ ઝડપ વેગ આપ્યો છે મિત્રો, મેક્સિમમ ઝડપ 6 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડની ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। તો જો આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ આપી છે અને જો મહત્તમ ઝડપથી એની મહત્તમ ગતિ ઉર્જા શોધી શકાય 1/2 mv મેક્સિમમ સ્ક્વેર, ગતિ ઉર્જા એટલે 1/2 mv સ્ક્વેર, પણ મહત્તમ ઝડપ લે તો મહત્તમ ગતિ ઉર્જા, બરાબર। તો આવા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે આ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હોવી જોઈએ આપણે શોધવાની છે। તો જો આપણે મિત્રો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ યાદ કરો, જો આપાત ફોટોનની આવૃત્તિ ન્યૂ હોય તો આપાત ફોટોનની ઉર્જા hν થાય, એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા વપરાઈ જાય અને બાકીની ઉર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે મેક્સિમમ, અથવા જો કે મેક્સિમમનું સૂત્ર 1/2 mv મેક્સિમમ સ્ક્વેર h ન્યૂ, અને φ0 એટલે શું મિત્રો? hν0, બરાબર છે, ખ્યાલ આવી ગયો? જો મિત્રો આ માઇનસ પદ આ બાદ લાવો તો પ્લસ થઈ જશે અને આ પદ પેલ બાદ લઈ જાઓ તો hν માઇનસ 1/2 mv મેક્સિમમ સ્ક્વેર થશે। હવે આપણે ν0 શોધવાની જરૂર છે, તો આ h ગુણાકારમાંથી આ બાદ લઈ જાઓ ભાગાકારમાં આવે, અથવા બધા પદોને h વડે ભાગી દો, તો અહીં h વડે ભાગો તો ν0, અહીં h વડે ભાગો તો માત્ર ન્યૂ, અને અહીં h વડે ભાગો તો mv મેક્સિમમ સ્ક્વેર, આ બે તો ખરા જ, અને h વડે ભાગો તો 2h। જો હવે આપણી પાસે કિંમતો છે મિત્રો, મૂકી દઈએ। જો ન્યૂની કિંમત 7.21 ગુણ્યા 10⁻14, બોલો એમ એટલે પેલા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનું દર જે આપણને પાકું આવડે છે 9.1 ગુણ્યા 10⁻31, અને વી મેક્સિમમનો વર્ગ કરવાનો છે। તો જો સીધો આનો વર્ગ કરું, 6નો વર્ગ કેટલો મિત્રો? 36, અને 5 નો વર્ગ 10⁻10 થશે, છેદમાં 2 પ્લાન્ક અચળાંકની કિંમત ના આપી હોય તો આપણે આ જ લઈ લેવાની 6.63 ગુણ્યા 10⁻34, તેથી ν0 બરાબર ચલો 7.21 ગુણ્યા 10⁻14 ઓછા, હવે આટલાનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપણે આપવું જોઈએ, તો એનો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 2.47 ગુણ્યા 10⁻14 જેવું આવે છે મિત્રો। જો હવે 10⁻14 સામાન્ય નીકળે અને 7.21માંથી 2.47 બાદ કરો તો 4.74 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ। તો આમ તમારું ν0નો જવાબ આટલો આવશે। તો આમ થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? તો 4.74 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ હશે। કેટલો સિમ્પલ દાખલો મિત્રો, બરાબર છે? તો આપણે કે મેક્સિમમની જગ્યાએ આ લઈ અને સાદુરૂપ આપીશું, બીજું કંઈ કર્યું નથી। તો ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો। ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલો 11.11, આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ, એટલે આપણી પાસે એક લેસર ટોર્ચ છે અને એમાંથી પ્રકાશ ઉત્સર્જિત થઈને આવી રહ્યો છે, એટલે કદાચ તેની અંદર આર્ગોનનો કોઈક ઉપયોગ થયેલો હશે। તો આવા લેસર વડે ઉત્પન્ન થયેલો 488 નેનોમીટર, હવે નેનોમીટર એ તરંગ લંબાઈનો એકમ છે મિત્રો, તો આ નેનોમીટરનો પ્રકાશ એટલે તમને તરંગ લંબાઈ આપી એમ, તો 488 નેનોમીટરના મીટર કરવા પડે, તો 488 ગુણ્યા 10⁻9 મીટર, બરાબર। તો આટલા પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે, એટલે તમે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પેલી સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર આટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાનો પ્રયોગ કરો
તો આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો પ્રયોગ અને આ અસરમાં એનો ઉપયોગ થયેલો છે. જ્યારે આર્ય વર્ણ પર ધરાવતો પ્રકાશ આ ઉત્સર્જક ઉપર આપાત થાય એટલે તમારે આ પ્રકાશને આપાત કરવાનું છે. તો જે પેલા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કટ ઓફ વોલ્ટેજ 0.38 વોલ્ટ છે. તો આપણો આ ઉત્સર્જક એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરનારો આ પદાર્થ જે દ્રવ્યમાંથી જે ધાતુમાંથી બનાવેલો છે એનું કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન તમારે શોધવાનું છે મિત્રો. બરાબર. તો જો આપણું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ યાદ કરો, ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, જો આપાત પ્રકાશની આવૃત્તિ ν0 હોય તો ફોટોનની ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ ν હોય તો ફોટોનની ઉર્જા hν. એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા વપરાઈ જાય, બાકીની ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. પણ એ ઇલેક્ટ્રોનને રોકવા સ્ટોપિંગ પોટેન્શિયલ V0 હોય તો V0E આવું લખાય. હવે જો તમારે φ0 શોધવો છે મિત્રો તો એને આ બાજુ લાવો અને આ બાજુ લઈ જાઓ તો φ0 બરાબર hν માઇનસ V0E, પણ ન્યુની જગ્યાએ C/λ માઇનસ V0E. જો હવે hની cની લેમડાની કિંમત મૂકો, આ જવાબ જુલ્મો આવશે, આ જુલ્મો આવશે. જો તમારે સીધો EVમાં જવાબ લાવવો હોય તો આ જે જવાબ આવવાનો મિત્રો એ જૂલ એકમમાં આવવાનો. આનું સાદરૂપ આપશો તમે તો જૂલ એકમમાં જવાબ આવશે, જૂલ એકમમાં. પરંતુ જો EVમાં લાવવું હોય તો E વડે ભાગી દો. તો જો અહીંયા E વડે ભાગ્યા તો hc/λ થાય અને અહીંયા E વડે ભાગો તો E જતો રહ્યો. તો આ જવાબ સીધો EV એકમમાં આવશે મિત્રો. તો ચાલો આપણે સીધો EV એકમમાં જ લાવી દઈએ. તાણ બોલો હવે hની કિંમત 6.63 × 10⁻⁻34. બોલો cની કિંમત 3 × 10⁸. લેમડાની કિંમત રકમમાં આપી છે 488 × 10⁻⁹ અને ઇલેક્ટ્રોનનો વીજભારની કિંમત 1.6 × 10⁻⁹ માઇનસ V0ની કિંમત. તો V0ની કિંમત 0.38. હવે કેલ્ક્યુલેટરથી આટલાનું સાદરૂપ આપો તો આટલાનું સાદરૂપ લગભગ 2.54 આવશે. 2.54 માઇનસ આ 0.38 તો ખરું જ મિત્રો. બરાબર. હવે આ બેની બાદબાકી કરો તો આ બેની બાદબાકી કરીએ તો 2.16. તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવ્યો. તો વર્ક ફંક્શન આટલું હોય, કાર્ય વિધેય આટલું હોય. જો કોઈ વિદ્યાર્થીને જુલ્મો જવાબ લાવવો હોય તો જુલ્મો લાવવો હોય તો 1.6 × 10⁻⁹ ગુણવાનું, EVમાં લઈ જવા ભાગવાનું, તો જુલ્મો લાવવા ગુણવાનું. તો આ બેનો ગુણાકાર કરો તો 3.46 × 10⁻⁹ જૂલ. તો આ કાર્ય વિધેય વર્ક ફંક્શન જુલમાં માગે તો આટલું, EVમાં આટલું. કેટલો સહેલો દાખલો મિત્રો. બરાબર છે. તો આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો. ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેશો મિત્રો. ચલો મિત્રો, સ્વાધ્યાયનો દાખલો 11.16. જો એક ઇલેક્ટ્રોન અને એક ફોટોન બંનેની તરંગ લંબાઈ સમાન છે. જો આપણે અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ, અહીંયા ફોટોનની વાત કરીએ, તો એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1.00 નેનોમીટર. તો નેનોમીટરના મીટર કરો તો 10⁻⁹ મીટર. અને આની પણ તરંગ લંબાઈ 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. એટલે બંનેની સમાન છે મિત્રો. બરાબર છે. તો તેમના માટે વેગમાન શોધો. હવે જો તરંગ લંબાઈ ઉપરથી વેગમાન શોધી શકાય. આપણે જાણીએ છીએ કે વેગમાન P બરાબર ઉર્જા E/c અને E બરાબર hc/λ. cc જતા રહો તો h/λ. તો વેગમાન P બરાબર h/λ.
અહીં લેમડા સમાન છે, પ્લાન્ક અચળાંક એ અચળ હોય તો અહીં લેમડા સમાન છે, તેથી બોલો બંને માટે બંને સમાન હોય તો પછી વેગમાન એ સમાન હોય, અહીં લેમડા સમાન છે તેથી બંનેનું વેગમાન સમાન હશે અને આપણે આ વેગમાન ગણી નાખીએ, તેથી વેગમાન p બરાબર h અપોન લેમડા. ચલો hની કિંમત 6.63 ગુણ્યા 10⁻34 અને લેમડાની કિંમત 10⁻9 માટે વેગમાન p બરાબર 6.63 અને -9 ઉપર જોઈએ તો મિત્રો +9 અને 34 એટલે -25 આવશે. 10⁻25 એકમ કયો આવશે તો જો આનો એકમ વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો વેગમાન આવી ગયું એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો તેમનો વેગમાન, તો એ બંનેનો વેગમાન સમાન, તો આ રીતે વેગમાનમાં. ચલો ફોટોનની ઉર્જા, તો જો બી પ્રશ્નનો જવાબ ફોટોનની ઉર્જા. બોલો ફોટોનની ઉર્જાનું સૂત્ર hc અપોન લેમડા, લેમડા ઉપરથી. તો ચલો hની કિંમત 6.63 ગુણ્યા 10⁻34, cની કિંમત 3 ગુણ્યા 10⁸. જો મિત્રો hની કિંમત આપણને હવે આવડી જવી જોઈએ. આટલા બધા દાખલાઓમાં જો hની કિંમતનો ઉપયોગ આવતો હોય છતાં હજુ આપણને એની કિંમત ના આવડતી હોય તો આપણે સાયન્સ રાખવાનો કોઈ મિનિંગ નથી મિત્રો, ભણવાનું છોડી દેવું જોઈએ. એટલે આ પ્લાન્ક અચળાંકની કિંમત આપણને પાકી આવડવી જોઈએ. ચલો લેમડાની કિંમત 10⁻9 માટે ફોટોનની ઉર્જા E, તો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 19.89 ગુણ્યા 10⁻17 જૂલમાં જવાબ આવશે મિત્રો. બરાબર છે, આ જૂલમાં જવાબ આવ્યો. જો ઈવીમાં ફેરવવું હોય તો 19.89 ગુણ્યા 10⁻17 1.6 ગુણ્યા 10⁻19 ભાગી દો. જો આનું સાદુરૂપ આપશો તો 12.43 ગુણ્યા 10⁻2 અથવા જો 1 પોઈન્ટ ખસેડીએ તો 1.243 ગુણ્યા 10⁻3 ઈવી માટે. જો 1.243 અને 10⁻3 એટલે કિલો ઈવી, એટલે કદાચ કિલો ઈવીમાં કોઈ જગ્યાએ જવાબ લખેલો હોય તો આ રીતે કિલો ઈવીમાં કન્વર્ટ કરી શકાય. બરાબર, તો આ ફોટોનની ઉર્જા. જો સી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. બોલો અહીંયા ઇલેક્ટ્રોનની વાત છે અને ઇલેક્ટ્રોન એ ફોટોનનો બનેલો હોતો નથી, ફોટોનનો બનેલો હોતો નથી, તેથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે ઘણોને એમ કે ભાઈ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈઓના જેટલી જ છે તો ભાઈ લેમડા એટલો જ છે, તો પછી આના ઉપરથી એ જ જવાબ આવો. પણ નહીં મિત્રો, ઇલેક્ટ્રોન એ ફોટોનનો બનેલો હોતો નથી, એટલે આ ફોટોનની ઉર્જાનું સૂત્ર એને કામમાં ના આવે. ઇલેક્ટ્રોન દ્રવ્યમાન ધરાવતો કણ છે તો એની ગતિ ઉર્જા 1/2 mv², અથવા આપણે ગતિ ઉર્જાનું સૂત્ર p²/2m, કારણ કે એનું વેગમાન તમે જાણો છો તો આ સૂત્ર વાપરી શકાય. બરાબર, તો ફોટોનનો બનેલો હોતો નથી માટે મેં આ સૂત્ર ના વાપર્યું. દ્રવ્યમાન ઉપરથી એનું ગતિ ઉર્જા શોધવી પડશે મિત્રો. તો જો હવે આપણે ગણી નાખીએ, તેથી k બરાબર p². હવે પીની કિંમત 6.63 ગુણ્યા 10⁻25 એનો વર્ગ છેદમાં 2 અને ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10⁻31 માટે. જો હવે આપણે સાદુરૂપ આપીએ મિત્રો તો k બરાબર કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપો, ઓનોએ વર્ક કરો તો આનો જવાબ આવશે 2.4152 ગુણ્યા 10⁻19 જૂલ. આ જૂલમાં જવાબ આવ્યો. જો ઈવી મોલ આવવું હોય મિત્રો તે 2.4152 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 કરો તો આ તો ઉડી જવાનું. તો 1.509 ઈવી, યાની કે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ.
તો આ ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે મિત્રો. એટલે કદાચ કોઈ બાજુમાં આવું ઇલેક્ટ્રોનનો એ લખત ગભરાઈ નહીં જવાનો. તો આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેં શોધી કાઢી. પેલી ફોટોનની ઉર્જા હતી, આ ઇલેક્ટ્રોનની ગતિ. તો ઇલેક્ટ્રોન માટે આ સૂત્ર નહીં વાપરવાનું, કારણ કે ઇલેક્ટ્રોન પોતે ફોટોન નથી. એટલે ફોટોનની ઉર્જાનું સૂત્ર તેઓ કામમાં લેવાય નહીં. બરાબર. ઇલેક્ટ્રોન દ્રવ્યમાન ધરાવતો કણ છે, એટલે દ્રવ્યમાન ઉપરથી એની ઉર્જા શોધવાની મિત્રો. તો ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેશો.